તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચોને ગ્રામ્ય વિસ્તારમાં અધૂરા રહેલા વિકાસ કામોની વ્યથા રજૂ કરી હતી। સરપંચોએ આક્ષેપ કર્યા કે રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ મંજૂર થયેલા કામોનું અમલીકરણ સંવેદનશીલ તંત્ર દ્વારા સમયમાં ન થવાને કારણે ગામોના વિકાસમાં વિલંબ થઈ રહ્યો છે। કેટલાક સરપંચોએ તો એવો પણ દાવો કર્યો કે અધિકારીઓ દ્વારા ઇરાદાપૂર્વક અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે અને અગાઉ તેમની રજૂઆતોની અવગણના થઈ હતી। ધારાસભ્ય રમણ પાટકરે રોડ, આવાસ, સ્ટ્રીટ લાઇટ તથા GEM પોર્ટલ પર થતી ખરીદી જેવી બાબતોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। ટીડીઓને સૂચના આપવામાં આવી કે કામગીરીમાં પારદર્શિતા રાખી GEM પોર્ટલ પર ખરીદીના વ્યવહારોને ખુલ્લા અને ન્યાયસંગત બનાવવામાં આવે તેમજ સરપંચોને વિશ્વાસમાં લઈ વિકાસ કામોને ઝડપી અમલમાં મૂકવામાં આવે। તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રથમ બેઠકમાં અધિકારી સરપંચ વચ્ચે સંવાદ શરૂ કરાતા સરપંચોએ આશા વ્યક્ત કરી કે આવનાર સમયમાં વહીવટમાં પારદર્શિતા રહેશે અને તાલુકાના સર્વાંગી વિકાસ માટે સહકારથી કાર્ય થશે। જે વિવિધ યોજનાઓ પણ સરકારની વહીવટ કરવાની બાકી હોય તો હવે વાપીના પટેલ સાહેબ અહીંયા તાલુકા વિકાસ અધિકારી તરીકે આજે મુકાઈ ગયા છે અને આજે અત્યારે 12 વાગે ભારે વરસાદ પડે તો તેની અનુસંધાનની અંદર બેઠક પણ ત્યાં રાખેલી છે CO ઓફિસ ઉમરગામની અંદર ત્યાં એ આવીને પછી અહીંયા સંબોધન કરશે। પણ આજથી અમારે શરૂઆત સારું કામ થાય એટલા માટે બધા સરપંચોને વિશ્વાસમાં રાખીને આ કામગીરી અમે હાથ પર લીધી છે અને આ કામગીરીની અંદર પંચાયતના સહમંડળને મૂકેલી દરખાસ્તો એની વહીવટી આપવાની, તરત કામ કરવાનું, એ તમામ વિગત અમે જિલ્લા વિકાસ અધિકારી સાથે પણ આજે મેં ચર્ચા કરી છે કે એક પણ કામ હવે બાકી ન રહે તે રીતે પ્રગતિ કરવાની છે અને કામ ઝડપમાં કરવાનું છે। વિનંતી છે કે જે કંઈ કામો આજે મંજૂર કરેલા છે એ કામો પહેલી બીજી તારીખે ચોમાસું આવે તે પહેલાં આપણે કામો પૂર્ણ કરીએ અને તેમાં હવે કામની અંદર મશગુલ બની જઈએ, લોકોનું કામ એ આપણું કામ છે એમ સમજીને કામ કરીએ અને વિકાસ એ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સર્વ વિકાસનો જે મુદ્દો છે એ મુદ્દો લઈને આપણે સફળતા મેળવીએ એવી અપેક્ષા રાખું છું। આ પ્રસંગે અમારા નાયબ કાર્યપાલક ઇજનેર ડી અને શ્રી વિરલભાઈ પંચાયતના એ પણ ઉપસ્થિત છે, સૌનો આભાર માનું છું। નાગોરના સરપંચ બેન શ્રી બેન પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેનો પણ આભાર માનું છું।